સૂર્યનારાયણની પૂજા કરવાથી જીવનમાં ઓજસ્વીતા અને તેજસ્વીતા આવે છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ. આજે રવિવારે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે ઓરરંગા નદીને કિનારે નિત્ય નિયમ પ્રમાણે સૂર્યનારાયણ પૂજા કરી હતી. સાથે શ્રીમતી રેખાબેન શુક્લ સહભાગી બન્યા હતા. આ પ્રસંગે પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે સૂર્ય પૂજા કરવાથી જીવનમાં તેજ આવે છે. સનાતન ધર્મની પંચદેવ પૂજામાં સૂર્યનારાયણનું સ્થાન છે. જીવનને તેજસ્વી બનાવવું હોય તો સૂર્ય પૂજા અવશ્ય કરવી જોઈએ. ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ સૂર્ય પૂજા કરીને પુનાતું મામ તત્સ્વિતુર વરેણ્યમ કહ્યું છે. ગાયત્રી મંત્રનો મહિમા પણ એમાં સમાયેલો છે. જય સૂર્યનારાયણ દેવ કી જય હો. औरंगा नदी किनारे भगवान श्री सूर्यनारायण ने अर्घ्य आप्યું. आदितस्य नमस्कारम य कुर्वन्ते दिने दिने जन्मांतर सहस्रेषु दारिद्र्यम नोपजायते. भगवान सूर्यनारायण ने अर्घ्य આપવાથી જીવનમાં ઓજસ્વીતા આવે છે, તેજસ્વીતા આવે છે. असतोમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. સત્યની યાત્રા, અજવાળું પ્રકાશ, અંધારું દૂર થાય. તમસોમાં જ્યોતિર્ગમય. ભગવાન સૂર્યનારાયણ એ આખા જગતના ઓજસ્વીતાના દેવ છે. ગ્રહોના રાજા છે. સૂર્યનારાયણની જે ચાલ છે ઉત્તરાયણ અને દક્ષિણાયન, એના ઉપર આખા જગતનું ખગોળ શાસ્ત્ર નિર્માણ થયું. આવા ભગવાન સૂર્યનારાયણને આજે પ્રાર્થના કરીએ છીએ કે હે આદિદેવ, હે દિવાકર, હે પ્રભાકર, હે ભાસ્કર, હે રવય, સર્વનું કલ્યાણ કરો, બધાના જીવનમાં સુખ શાંતિ આપો. એ ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના છે. સૂર્યનારાયણ દેવ કી જય.